નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધોરાજીમાં આપના તેવર। જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના ધીમી ગતિએ ચાલતા કામ મામલે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ। અનોખો વિરોધ। રસ્તા પર સમાધિ લઈને કાર્યકર્તાઓએ તંત્રની ઊંઘ ઉડાડી। હાઈવે પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી। સૂત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યો માર્ગ। શરમ કરોના બેનરો સાથે કાર્યકર્તાઓએ કોન્ટ્રાક્ટર અને તંત્ર વિરુદ્ધ નોંધાવ્યો આક્રોશ। પોલીસ સાથે ઘર્ષણ। ચક્કાજામની સ્થિતિ સર્જાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ટ્રાફિક હળવો કરવા કવાયત હાથ ધરી। વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી। મામલો વધુ ગરમાયો। છેલ્લા ઘણા સમયથી બ્રિજનું કામ લટકેલું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન હોવાનો આપનો આક્ષેપ। આશીષ પાટડિયા, ધોરાજી। આજે ધોરાજી જૂનાગઢ ફાટક પાસે અમે સૌ લોકો કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ। ધોરાજી જૂનાગઢ ફાટક પાસેનો જે પુલ બની રહ્યો છે એનું કામ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। અનેકવાર રજૂઆતો કરી તથા એનો જે વૈકલ્પિક રસ્તો કાઢવામાં આવ્યો છે ને એકદમ કાચો છે ને આ વર્ષ દિવસ સુધી રજૂઆતો કરી છતાં પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી આવવામાં આવ્યું। સાહેબ, આ મુખ્ય માર્ગ છે ધોરાજીનો। અહીંયા ઘણા બધા પ્રવાસીઓ પસાર થાય છે, દવાખાને જવા વાળા પસાર થાય છે, ઘણા બધા લોકો અહીંથી પસાર થાય છે, રોજ હાલાકી ભોગવવી પડે છે, કારખાના વાળા પસાર થાય છે, ખૂબ હાલાકી ભોગવવી પડે છે। અમે ધોરાજીની જનતા વતી લેવાની કર્યા છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટી આમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। કોંગ્રેસ પાર્ટી પર પોતાનો પક્ષ રાખવા માટે અહીંયા તૈયાર નથી, ત્યારે ધોરાજીની જનતા વતી આમ આદમી પાર્ટીની ટીમ આ લડત લડવા માટે મેદાને આવી છે અને અહીંયા હું આ ધોરાજીની જનતા વતી આ લડાઈના માધ્યમથી હું આજે રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોની અંદર જો આનું નિરાકરણ નહીં આવે તો કાયદાકીયની સાથે સાથે રોડ પરની લડત પણ ખૂબ મજબૂતી રીતે લડશું।